વીર માંગડાવાળો અને પદ્માવતીની પ્રેમકથા. હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં પ્રાચીન કાળમાં ઘુમલી પર ભાણ જેટવા રાજપૂતોનું શાસન હતું. ગીરના દાતરવડ ગામનો વીર માંગડાવાળો ભાણ જેઠવાનો ભાણેજ હતો અને ફૂલો બગીચાની સંભાળ રાખતો. વીર માંગડાવાળો અને સતી પદ્માવતીની પહેલી મુલાકાત. એક દિવસ માંગડાવાળો મેળામાં જતો હતો ત્યારે રસ્તામાં પાટણની પદ્માવતી અને તેની સહેલી વેલડુને લઈ પસાર થઈ રહી હતી. આ સમયે એક હાથી અચાનક ગુસ્સે આવી ગયો અને વેલડું પાડી દેવાની કોશિશ કરવા લાગ્યો અને ત્યાં વીર માંગડાવાળો પોતાની બહાદુરી દર્શાવતા ઘોડી પર ચડી આવે છે અને હાથીને કાબૂમાં લાવે છે. હાથીના હુમલામાં ઈજા પામેલા માંગડાવાળાને પદ્માવતીએ પોતાની ચૂંદડીનો છેડો કાઢી અને પાટો બાંધી દીધો અને આભાર વ્યક્ત કર્યો. ત્યાર પછી વીર માંગડાવાળો અને સતી પદ્માવતી બંને મેળામાં જાય છે અને આમ વીર માંગડાવાળો પદ્માવતીને ચાહવા લાગે છે અને પ્રથમ મુલાકાત જ પદ્માવતી માંગડાવાળાના પ્રેમમાં પડી ગઈ. પ્રેમના પ્રણ અને શંકર ભગવાનની ભક્તિ. પદ્માવતીએ મનમાં નક્કી કરી લીધું હતું કે માત્ર માંગડાવાળાને જ પરણશે. શંકર ભગવાનના મંદિરમાં નિયમિત દર્શન કરી અને તેને પ્રણ લીધા અને માંગડાવાળા સાથે લગ્ન કરે ત્યાં સુધી શંકર ભગવાનની પૂજા અને અર્ચના ચાલુ રાખશે. વીર માંગડાવાળો યુદ્ધમાં હારી કેમ ગયા? માંગડાવાળો મિયાણી હરસિદ્ધિ માતાના ભક્ત હતા અને દર્શન માટે ગયા હતા. આ દરમિયાન ઘુમલી પર લૂંટારાઓને ખબર પડી કે માંગડાવાળો ઘુમલીમાં નથી એટલે તેમણે હુમલો કર્યો અને માલઢોરને લૂંટી ગયા. ભાણ જેઠવાને આ વાતની જાણ થતાં તે લૂંટારાઓ પાછળ જાય અને હિરણ નદીના કાંઠે તેમના વચ્ચે યુદ્ધ થાય છે. તેની જાણ વીર માંગડાવાળાને થતાં તે પણ હરસિદ્ધિ માતાના દર્શનથી યુદ્ધ કરવા નીકળે છે. પણ રસ્તામાં પાટણના શંકર ભગવાન મંદિરે દર્શન કરવા જાય છે. ત્યાં પદ્માવતી પણ દર્શન કરીને સામે આવતી મળે છે. વીર માંગડાવાળા યુદ્ધ કરવા નીકળ્યા હતા પણ સતી પદ્માવતી સામે મળે છે અને કહે છે, જ્યારથી તમે મને મળ્યા છો ત્યારથી હું તમને અપાર પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન નહીં થાય ત્યાં સુધી હું રોજ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આવીશ. તમે મારી સાથે લગ્ન કરશો? અને વીર માંગડાવાળા કહે છે, હા પદ્માવતી, હું પણ તારી સાથે જ લગ્ન કરવા માગું છું. પદ્માવતી વચન માગે છે અને માંગડાવાળા પદ્માવતીના હાથમાં રાખી એને વચન આપે છે કે હું તમારી સાથે જ લગ્ન કરીશ. વીર માંગડાવાળા યુદ્ધમાં લડવા જાય છે પણ યુદ્ધ કરતાં તે મનમાં પદ્માવતીના પ્રેમના વિચાર આવતા હતા. પદ્માવતીના પ્રેમના તેમનું હૃદય કોમળ બની ગયું અને લૂંટારાઓએ દગો કરીને પાછળથી ઘા કર્યા. આ દરમિયાન વીર માંગડાવાળા યુદ્ધમાં શહીદ થઈ ગયા. વીર માંગડાવાળાનો પ્રેમ મૃત્યુ પછી પણ કેવી રીતે સફળ થયો? શહીદ થયેલા માંગડાવાળાની અધૂરી ઈચ્છાના કારણે તે ભૂત બને છે. જ્યારે પદ્માવતીને આ વાતની જાણ થાય છે ત્યારે તે દુઃખમાં તડપે છે. પરિણામના દબાણ હેઠળ પદ્માવતીની ઉનાના પૈસા પાત્ર વેપારી વાણિયાના પુત્ર સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. પરંતુ લગ્નના માર્ગમાં તેઓ એક વડના ઝાડ નીચે રોકાઈ જાય છે. માંગડાવાળાના કાકા હરસિંહ આ જાનના સરદાર હતા. વડ ઉપરથી ભૂત માંગડાવાળાના લોહીના આંસુ તેમના પર પડે છે અને તે વિચારમાં પડે છે કે માંગડાવાળાએ આ કાકા હરસિંહને તેમની દુઃખની વ્યથા કહી અને તેમની સાથે વરરાજા બનીને લઈ જવાની વિનંતી કરી. ભૂત માંગડાવાળા વરરાજા બનીને જાય છે અને લગ્ન કરીને ફરતા તે વડના ઝાડ પાસે આવીને વડમાં સમાઈ જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. આ વડનું ઝાડ આજે પણ ભૂતવડ તરીકે ઓળખાય છે. ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધારામાં વીર માંગડાવાળાની કથા. સૌરાષ્ટ્રની રસધારામાં વીર માંગડાવાળાની કથાનું સંપૂર્ણ વર્ણન સુંદર રીતે કરેલું છે. પંક્તિ ઉપલબ્ધ છે. સૌ રૂપે સંચારેના પંપાણીએ પાણી પડે પણ ભૂત રૂપે ભેકારેના લોચ નીચે લોહી ઝરે. પાઘડિયું પછા પણ અટાડિયાળે કે કંઈ નહીં ઈ ઘોડાએ ઈ અસવાર હું મટી ન સાંભળો. માંગડા પદ્મા તારો પ્રીતમ આજ હિરણની હદમાં રિયો ઝાંઝરે કે જોઈ જોહાર એમ મરતા બોલ્યો ને માંગડો ઘોડો આવે ઘૂમતોમાં. આ તે સોનેરી સરતાજ પણ એકલો અવસાર હું મોટો ન સાંભળો માંગડા.